ગાડી કાઢવાની છે મારી ગાડી નીચા પડી હું જ હતો બોલો પણ તો હું નતો હું ગાડી કરી ગાડી ગયો હતો ગાડી કરી જાય ગાડી તો પડી साइड में खाली मंदिर में चलो साइड में घोड़ा का फोटो व्यवस्थित है ફોટો લેવાનો ટુકડા મારો
મારા બાપા બાપા ને એમાંથી લાગે ભગવાન ને આવી ઘણી બાપા દે બાપા આવી આજે હનુમાન જયંતિના મહાપર્વ નિમિત્તે આપ સૌને હું હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તેમજ સાથે સાથે અમારા જેનાલ ગામની અંદર મા શુગોત્ર માતાના ધામે શ્રી રામભાના પરિવાર તરફથી આપણે જે ગઈકાલે વાત કરી હતી તે પ્રમાણે આજે માતાજીનો જે કહેવાય પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવાયો અને મણિધર મોગલધામ બાપુએ જેમના હાથે પ્રતિષ્ઠા થઈ હતી એવા મા શુગોત્ર માતાના મંદિરે એમને એક પ્રેરણા એ માતાજીના જે કહેવાય કે મોગલધામ બાપુએ પ્રેરણા આપી હતી કે જો તમે કરો તો જે દીકરીઓના જે સમૂહ લગ્નનો ઉત્સવ છે એ તમે જો કરશો તો વધારે સારું રહેશે. તો રામભાઈએ તેમાંથી પ્રેરણા લઈ અને અમારા ગામની વાલ્મીકી સમાજની 6 દીકરીઓની આજે અહીંયા સમૂહ લગ્ન ઉત્સવ ઉજવ્યો અને એની અંદર અમારા જનાલ ગામના સર્વે મતલબ બાળકોથી માંડી અને વડીલો સુધી માતાઓ બહેનો ભાઈઓ બહેનો સર્વસ્વએ લાભ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે. તેમજ રામભા પરિવાર તરફથી આખા ગામને ભોજન તેમજ આવનાર જે 6 જાન હતી એ 6 જાનોનું આયોજન તેમજ એમનું કન્યાદાન કરેલ છે અને તેમનાથી જે યથાશક્તિ તેમને જે પણ આપવાનું હતું કરિયાવર રૂપે તે તેમના પરિવાર દ્વારા તેમને આપેલું છે. તેમજ આજે જનાલ ગામની અંદર આપણે જોયું કે એક સરસ મજાનો ઉત્સવ માતાજીનો જે કહેવાય પ્રથમ વાર્ષિક ઉત્સવ ઉજવાયો તેની સાથે સમૂહ લગ્ન ઉત્સવ પણ ઉજવાયો અને સર્વે લોકોએ ખૂબ આ જે કાર્યક્રમને જે કહેવાય એ આજે બધાએ મતલબ અહીંયા આવી અને પોતાએ માતાજીના દર્શન કરી અને આટલું સરસ સમૂહ લગ્નનું આયોજન જોઈ અને પોતે પણ પોતાની જાતની ધન્યતા અનુભવી છે. સાથે સાથે રામભાના પરિવાર તરફથી આજે કહેવાય સમગ્ર આયોજન એમના પરિવાર તરફથી કરી અને ગામના લોકોએ પણ અથાગ પરિશ્રમ કરી અને પોતાની યથાશક્તિ પ્રમાણે અહીંયા પોતે પોતાની સેવાનું યોગદાન આપ્યું છે. જેથી જનાલ ગામના લોકોનો સાથે સાથે તેમના પરિવારનો વાલ્મીકી સમાજનો સર્વેનો જે કહેવાય હું આભાર માનું છું અને ફરીથી એકવાર મા શિગોતર બધાની ઉપર કૃપા વરસાવે તેમજ હનુમાનજીની પણ કૃપા રહે એ જ ભાવના સાથે હું દરેકને ફરીથી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય માતાજી.